ભચાઉ ખેતીવાડી બજાર સમિતિના મુખ્ય પ્રવેશદ્વારનું લોકાર્પણ રાપર ધારાસભ્ય વિરેન્દ્રસિંહ બી જાડેજા અને ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીના વરદ હસ્તે કરવામાં આવ્યું. સાથે ખેડૂત શ્રમિક સંવાદ કાર્યક્રમ યોજાયો, જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, ભચાઉ એપીએમસી પ્રમુખ વાઘુબા કાનજીબા જાડેજા, ભચાઉ તાલુકા ભાજપ પ્રમુખ વાઘજીભાઈ છાંગા, કચ્છ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ વિકાસભાઈ રાજગોર, કચ્છ જિલ્લા ભાજપ મહામંત્રી ધવલભાઈ આચાર્ય, ભચાઉ તાલુકા પંચાયત પ્રમુખ રાણુભા જાડેજા, ભચાઉ નગરપાલિકા પૂર્વ પ્રમુખ અશોકસિંહ ઝાલા, ભચાઉ નગરપાલિકા પ્રમુખ પેથાભાઈ રાઠોડ, ભચાઉ શહેર પ્રમુખ વિશાલભાઈ કોટક, ગુજરાત પ્રદેશ ભાજપ આગેવાન અરજણભાઈ રબારી, ભચાઉ તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ ભરતસિંહ જાડેજા, જંગી પૂર્વ સરપંચ રણછોડભાઈ પટેલ, કુંભારી જૂથ પંચાયત સરપંચ દેવજીભાઈ રબારી, ભચાઉ વેપારી આગેવાન ભરતસિંહ જાડેજા, એનઆર ગઢવી, હર્ષદભાઈ ઠક્કર, મહેન્દ્રસિંહ જાડેજા, વીરજીભાઈ દાફડા, નામોરીભાઈ ઢીલા, જિલ્લા પંચાયતના ચેરમેન ગીલાભાઈ આહિર, નરેન્દ્ર મોદી વિચાર મંચના પ્રમુખ શૈલેન્દ્રસિંહ જાડેજા, ભચાઉ તાલુકા પંચાયતના સદસ્યોની, ભચાઉ નગરપાલિકા સદસ્યો, ભચાઉ તાલુકાના ગ્રામ પંચાયત સરપંચ, ખેડૂતો આગેવાનો, ખાસ કરીને ખેડૂત શ્રમિક સંવાદ કાર્યક્રમમાં ખેડૂત અગ્રણી અને રાજકીય આગેવાનોએ સરકારશ્રીની યોજના અંગેની માહિતી આપવામાં આવી હતી, જેમાં માલતીબેન મહેશ્વરી, અરજણભાઈ રબારી, નામોરીભાઈ ઢીલા દ્વારા અને જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા દ્વારા ખેડૂતોને રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા અપાતા લાભદાયક યોજનાઓથી ખેડૂતોને થયેલ ફાયદા વિશે સમજણ આપી હતી. નર્મદા કેનાલ દ્વારા ખેતીવાડી માટે અપાતું પાણીથી ખેડૂતોને થયેલ ફાયદા વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. અગાઉ સુકાપટ કચ્છ આજે નર્મદા કેનાલના પાણીથી ખેડૂતો ધનવાન થયા છે અને આવનારા દિવસોમાં વધુ થશે. આજના કાર્યક્રમમાં દરેક સમાજના આગેવાનો, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન અનિલભાઈ સાધુએ કર્યું હતું. આભાર વ્યક્ત ભચાઉ નગરપાલિકા પૂર્વ પ્રમુખ મહેન્દ્રસિંહ એન જાડેજાએ કરેલ. વધુ માહિતી માટે જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ. ભચાઉ એપીએમસી મધ્યે બે સુવર્ણ કાર્યક્રમ, એક એપીએમસીના મુખ્ય ગેટનું ઉદ્ઘાટન પ્રસંગ અને એની સાથે કેન્દ્ર સરકાર દ્વારા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર આજીવિકા મિશન એટલે કે વીબીજી રામજી યોજનાનું ખેડૂતો અને શ્રમિકો સાથેનો સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં ભચાઉ તાલુકાના વિવિધ ગામેથી પધારેલા ખેડૂતો શ્રમિકો જોડાયા. પ્રમુખ શ્રી એપીએમસી વાઘુબા જાડેજા અને સમગ્ર એમના નેતૃત્વમાં આદરણીય જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહભાઈ, રાપર વિધાનસભાના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી, અમારા ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના મહામંત્રી શ્રી ધવલભાઈ, સમગ્ર આગેવાનો અને ટીમ સાથે જોડાઈ અને સાચા અર્થમાં વીબીજી રામજી યોજના જે 2047ના વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરવા માટેની યોજના બની છે, એ યોજનાને ધરાતલ સ્તર ઉપર લઈ જવા અને વધુને વધુ લોકોને જાગૃત કરવા, યોજનાનો લાભ લોકો સુધી પહોંચે એ દિશાનો પ્રયત્ન આજે થયો છે. મને આનંદ છે કે વિવિધ ગામોમાંથી પધારી લોકો અહીં જોડાયા અને આ વાતને નીચે ધરાતલ સુધી લઈ જવા માટે એક સુંદર પ્રયાસ આવનારા સમયમાં પણ કરવા માટેનો અહીંથી સંકલ્પ લેવાયો છે. હાલમાં પ્રવેશદ્વારના ઉદ્ઘાટન પ્રસંગે કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ તેમજ રાપરના ધારાસભ્ય ભાઈ શ્રી વિરેન્દ્રસિંહભાઈ ના હાથે લોકાર્પણ કર્યું, તેમજ ગાંધીધામના ધારાસભ્ય બેન શ્રી માલતીબેન તેમજ ધવલભાઈ આચાર્ય, અરજણભાઈ રબારી, સંગઠનના પ્રમુખ વાઘજીભાઈ, વિકાસભાઈ તેમજ અમારા સર્વે ડાયરેક્ટરો, સરપંચશ્રીઓ, નગરપાલિકાના પ્રમુખશ્રીઓ તેમજ સર્વ સદસ્યગણો, પદાધિકારી સર્વે ઉપસ્થિત રહ્યા. અમારા સ્ટાફ તેમજ અન્ય બધાએ સાથે મળી અને બહુ સમૂહમાં આયોજન કરેલ, તેમજ અન્ય પણ 8 ગોદામો આપણે 26 લાખના ખર્ચે એપીએમસી અને 26 લાખના ખર્ચે સરકારશ્રીની યોજનામાંથી એટલે કુલ 52 લાખની યોજનામાં 8 ગોદામ તેમજ આ ગેટ આવેલો. ગોદામોનું કામ ચાલુ છે. ટૂંક સમયમાં એની પણ ગોદામોનું કામ પૂર્ણ થયે એની પણ હરાજી કરવામાં આવશે.